અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે સીઈટીપી પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબ મુદ્દે ગાંધીનગરમાં અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગકારો જોડાયા. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જણાવ્યા અનુસાર આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે, જેના પગલે ગાંધીનગરના સેક્ટર 10A માં આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપવાસ આંદોલનમાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના રમેશ ગાબાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, હિંમત સેલડિયા, અમુલક પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા છે. ઉદ્યોગકારોએ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી સીઈટીપી પ્રોજેક્ટને તાત્કાલિક પરવાનગી આપવાની માંગ પણ કરી છે. અમારી ભૂખ હડતાલ ચાલુ જ રહેશે ભાઈ, જ્યાં સુધી અમારી 10 MLDના સીઈટીપીની સીસીએ નહીં આવે ત્યાં સુધી. કેમ કે પાછલા 365 દિવસે ઉદ્યોગકારો 70 થી 80 વખત ગાંધીનગરના ધક્કા ખાધા છે, જેનું રોડ રિસ્ક તો અમારું પોતાનું જ હોય છે ને ભાઈ. તમે પોતે પણ સમજી શકો છો કે કેટલું રોડ રિસ્ક હોય છે. આજે જેટલા મેમ્બરો આવ્યા છે એમને આવેદન પત્ર આપવું પડ્યું, ભાઈ તમે જરા શાંતિથી ચલાવજો, કારણ કે આ કોઈ અધિકારીઓ આપણું ઘર ભરી જવાના નથી, આપણે તો આપણી ફેક્ટરી જાતે જ ચલાવવાની છે. માટે અમને જ્યાં સુધી સીસીએ નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસ આંદોલન છોડવા માંગતા નથી. અમને 1 વર્ષથી એવું કહે છે કે તમને 2-3 દિવસમાં કન્સેન્ટ મળે છે, અઠવાડિયામાં મળે છે, 5 દિવસમાં મળે છે, તો 3 દિવસની શું કામ રાહ જોવે છે? 4 દિવસની શા માટે? આજે જ આપે ને, અને વાંધો નહીં, અમે ભૂખ્યા તમને વાંધો નથી, જે દિવસે અમને આપે તે દિવસ ઉભા થઈશું.